આપણા ઘરમાં આપણો દીકરો જુવાન હોય કે નાનો હોય, એ 2 દિવસ ઓછું બોલે, ઓછી મજાક મસ્તી કરે ને તો ઘરને ખબર પડી જાય કે બાબલો કંઈક બીમાર લાગે છે. રોજ જેટલું બોલતો એટલું ન બોલે તો પરિવારમાં ખબર પડી જાય કે બેટા કેમ 2 દિવસથી કઈ બોલતો નથી, સુનમુન છો, કેમ બધું ખાતો નથી, ઓછું ખાય તો પરિવારને ખબર પડી જાય કે દીકરાને કંઈક તકલીફ છે. આ ગુજરાતમાં હજારો લોકો છે એ ભાજપની સભામાં આવતા બંધ થઈ ગયા. ઉપર ખબર નહીં પડતી હોય, પહેલા મત આપતા હતા સભામાં આવતા કાં બંધ થઈ ગયા નહીં ખબર પડતી હોય એને. મને એમ લાગે છે કે 2 પરિસ્થિતિ બની હશે ગુજરાતમાં. યા તો ગાંધીનગરમાં બેઠેલા નેતાઓને કોઈ કહેવા વાળું જ નહીં હોય, અને યા તો કહેવા વાળા મારી જેવા હશે તો ગાંધીનગરમાં કોઈ સાંભળવા વાળું નહીં હોય. આ 2 પરિસ્થિતિમાં ગુજરાતના હજારો લોકો દુખી છે. અને એટલે હું તમને વિનંતી કરવા આવ્યો છું કે તમારો આત્મા જગાડો, તમારા મનને ઢંઢોળો કે આવું ને આવું ક્યાં સુધી ચાલશે, અને આની અંદર બદલાવ કરવો હોય તો શું કરવું પડશે. અમે તો જીગર કરી છે, અમે તો ભાજપ સામે 12 વટે ચડ્યા છીએ, અમે તો છેક સુધી લડી લેવાની તૈયારી સાથે હામાં પડ્યા છીએ. તમારો આશીર્વાદ હશે તો અમારું 12 વટું ટકશે ને 12 વટામાં વિજય થાય. અમારો દોસ્તો, તમારા આશીર્વાદની જરૂર છે. પંકજભાઈ રાણસરિયા જ્યારે બોલતા હતા ત્યારે એમણે એમ કીધું કે મોરબીમાં એક સારું ફાયર સ્ટેશન નથી. અહીંયા તો આ સિરામિકનો ધંધો છે, ગેસ આરે કામ કરવાનું, ગેસની પાઇપો આવી છે, અને આ તો બધું જોખમી કહેવાય. આમ એક દ્રષ્ટિએ ન કરે નારાયણને કંઈક થયું હોય તો બહુ મોટી દુર્ઘટના બને. એક સારું કહી શકાય એવું ફાયર સ્ટેશન મોરબીમાં નથી, એવું પંકજભાઈએ કીધું. મારે પંકજભાઈ તમારું ધ્યાન દોરવું છે કે હળગાવા વાળા હોય એ કોઈ દિવસ ફાયર સ્ટેશન ન ખોલીએ કે એ અમારા જેવાનું કામ છે. ભાજપ પાર્ટી તો હળગાવાની પાર્ટી છે. હિન્દુ મુસલમાન વચ્ચે હળગાવે, લેવા કડવામાં હળગાવે, કોળી ગણબીમાં હળગાવી, તો હળગાવા વાળી પાર્ટી છે. ઈ શું ફાયર સ્ટેશન ખોલવાની? ઈ તો 2 જણા વચ્ચે આગ લગાડનારા લોકોની પાર્ટી છે, આગ ઓલવનારા નથી. અને એટલે હું તો તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે જરાક જાગો, જરાક વિચારો. સરકાર ધારે તો ઘણું થઈ શકે, પણ સરકાર ધારે કેમ નહીં? આજ આ મોરબીને સૌથી મોટી ઓળખ આપી, પગભર થવાનું જેણે પ્લેટફોર્મ પૂરું પાડ્યું, સિરામિકના ધંધાથી શરૂ કરું મારી વાત. કે આખા દુનિયાની અંદર અહીંની ટાઇલ્સ વેચાય છે. જૂના જમાનામાં ઓલી સિમેન્ટની લાદી બનતી, મહાદેવ બાપાને શું કહેવાય, મોજેબ. ત્યારથી લઈને આજે હાઈફાઈ ટેકનોલોજી વાળી વિટ્રીફાઈડની બધી આખી વેરાયટીઓ બનતી થઈ છે. આ આટલો મોટો જે રસ્તો કાતો ઇન્ડસ્ટ્રી છે કે મોજેક ટાઇલ્સથી લઈ અને વિટ્રીફાઈડની પ્રીમિયમ ક્વોલિટી સુધીની જે સફર કરી, એમાં સરકારનો ટેકો કેટલો અને સમાજનું યોગદાન કેટલું વિચારો તો ખબર પડી જાય કે સરકાર તો છે ને ખાલી હેરાન કરવામાં જ કામમાં આવી છે. બાકી આટલું આગળ તો પબ્લિકની મહેનતથી વધ્યું. સરકાર બીજી કોઈ મદદ ન કરે, સિરામિક ઇન્ડસ્ટ્રીઝને કોઈ મદદ ન કરે, ખાલી નડવાનું બંધ કરી દે ને તો આ ધંધો અત્યારે છે ને એના કરતા 10 ગણો મોટો હજુ બની શકે એમ છે. ખાલી નડવાનું બંધ કરી દેવાનું. કોઈ અધિકારી ઓફિસે ડોકાવો ન જોઈએ ક્યાંય. જીએસટી વાળોય નહીં, કોર્પોરેશન વાળોય નહીં, ધૂળની ડમરી વાળોય નહીં, જીપીસીબી વાળોય નહીં. નડવાનું બંધ કરી દે ને તો લોકોમાં એ શક્તિ છે કે લોકો પોતાના મહેનતથી આ શહેરને હજુ મોટું અને મજબૂત બનાવી શકે એમ છે. પણ સરકાર પાસે કોઈ વિઝન નથી. દોસ્તો, સૌથી એવડી મોટી સમસ્યા છે કે આ ભાજપની સરકાર પાસે કોઈ વાતનું આયોજન નથી. આપણે એક ઘર બનાવતા હોઈએ તો આપણી પાસે આયોજન હોય કે આ ઘરમાં ટોયલેટ કઈ બાજુ રહેશે, બેડરૂમ કઈ બાજુ રહેશે, કઈ સાઈઝનો બેડરૂમ રહેશે, બાલ્કની ક્યાં રહેશે, પંખો કેવો હશે, સોફા કેવા હશે, બધું જ આયોજન કર્યા પછી મકાન બનાવીએ. આ સરકારને કાલ શું થશે ને કોઈને કઈ ખબર નથી. આજે શું કરવાનું છે એ મીટિંગમાં ઉપરથી ફોન આવે ને બધા અધિકારી લાગી જાય છે. આ મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો. હવે તમે વિચારો કે કોઈ પણ ભાજપના નેતાને તમે ખૂણે ખાંચ કે પૂછજો કે આ મહાનગરપાલિકા બની તો તમારી પાર્ટી 10 વર્ષમાં મોરબીમાં શું બનાવવા માંગે, ખાલી 3 વસ્તુ કહી દો, એક કઈ ખબર નહીં હોય. કોઈ પણ ભાજપના નેતાને પૂછો કે આ મોરબી મહાનગરપાલિકામાં આવતા 10 વર્ષમાં સરકારનું વિઝન શું, એક કે પેજ પ્રમુખને ખબર હોય તો મારી પાસે લઈ આવજો. મારે એના હાથે છે ને સ્વાગત લેવું છે મારું. કોઈને ખબર નથી. બસ દરજ્જો આપ્યો અને બધાને ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોને બધા તાલીઓ પાડો ને પેંડા વેચો ને ઢોલ વગાડો. શું કામ? તો કે દરજ્જો મળ્યો.
એવો તો હું એમ માઇક વાળા ભાઈ કલેક્ટરનો દરજ્જો આપી દઉં ગોપાલભાઈ તરફથી, બાલે કલેક્ટરનો દરજ્જો લઈ જાઓ. એનાથી હું એનાથી શું? કોઈને ખબર જ નથી થવાનું શું છે. મોરબીની અંદર કોઈ યુનિવર્સિટી ખુલવાની છે આવતા 10 વર્ષની અંદર મહાનગરપાલિકામાં સ્માર્ટ સિટીના ભાગરૂપે, તો કે કોઈને ખબર નથી. દરજ્જો મહાનગરપાલિકામાં. મોરબીની અંદર કોઈ સિરામિકને લગતું બહુ મોટું રિસર્ચ સેન્ટર ખુલવાનું છે નેશનલ કક્ષાનું, તો કે ના એવું કાંઈ ખબર નથી. દરજ્જો મળી ગયો છે અત્યારે. કોઈ મોટું આધુનિક ફાયર સ્ટેશન ખુલવાનું છે, તો કે ના એવી કાંઈક અમને ખબર નથી, ઉપરથી કીધું નથી, દરજ્જો મળી ગયો છે. આવા ને આવા કેટલાય દરજ્જા પકડાવીને 30 વર્ષથી આપણા મત ખંખેરી લે છે. ક્યારેક નગરપાલિકાને દરજ્જો આપી દે, નગરપાલિકા ધરાઈ જાવ તો કે હવે મહાનગરનો દરજ્જો આપ્યો, હવે કાંઈક થાહે. મહાનગરના દરજ્જામાં જો 10 વર્ષ મત આપીને ધરાઈ જાવ તો સ્માર્ટ સિટીનો દરજ્જો આપી દે. દરજ્જો બદલાયા કરે છે પણ માણસની પરિસ્થિતિ નથી બદલાતી દોસ્તો. હાલત નથી બદલાતી. ગરીબ માણસની હાલત બદલવી હોય તો હાવણો લગાવો, ગંદકી સાફ કરો, એવી વિનંતી મારે કરવી છે.